મોરબી જિલ્લામાં આગામી તારીખ 26/4/2026ના રોજ રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે। મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને મોરબી મહાનગરપાલિકાની આ ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીલક્ષી કામગીરી અને કડક સુરક્ષા વ્યવસ્થા અંગેની તમામ માહિતી આપવામાં આવી। આગામી તારીખ 26 તારીખે મતદાન અને 28 તારીખે જે મતગણતરી છે તે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે। અમારા ત્યાંથી એક એસપી, 4 ડીવાયએસપી, 15 પીઆઈ, 45 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ, ટોટલ 2000 જેટલા પોલીસ જવાનો ખડે પગે હાજર હશે। લોકોની સુરક્ષા માટે અમે પ્રતિબદ્ધ છીએ। જે બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે અને અમારા ડીજીપી સરની સૂચના અને સ્કેલ મુજબ જે બૂથ ઉપર માણસો ફાળવવાના છે, પોલીસ જવાનો એમ ફાળવી દીધા છે। અમારી જોડે ટોટલ 2000 જેટલા હથિયારી, બિન હથિયારી અને હોમગાર્ડ અને એસઆરપીના જવાનો ઉપલબ્ધ છે। મિનિમમ જે સ્કેલ છે એ મુજબની ફાળવણી કરવામાં આવી છે। અમારા ત્યાં ક્યુઆરટીની 5 ટીમો બનાવવામાં આવેલી છે। દરેક જનરક્ષક છે એને પણ અમે સ્ટ્રેટેજિકલ પોઈન્ટ ઉપર ડિપ્લોય કરવાના છીએ। ત્યારબાદ સેક્ટર મોબાઈલ પણ 52, અમારી 52 જેટલી સેક્ટર મોબાઈલ છે એમાં પણ હથિયાર સાથે અમારા પોલીસના જવાનો એમાં સતત પેટ્રોલિંગમાં હશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તારીખ 26/4/2026ના રોજ રવિવારે યોજાનાર છે। મોરબી જિલ્લામાં મોરબી જિલ્લા પંચાયત, મોરબી જિલ્લામાં આવેલા 5 તાલુકાની 5 તાલુકા પંચાયત, મોરબીના 3 નગરોમાં આવેલી નગરપાલિકા અને મોરબી શહેરની મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે। આ ચૂંટણીમાં લગભગ મોરબી જિલ્લાના 7,39,503 જેટલા મતદારો એ દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે। આના માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 857 જેટલા બૂથ ઉપર 4285 જેટલા અધિકારી કર્મચારીની નિમણૂક કરેલી છે અને અમારા જિલ્લાના એસપી શ્રી મુકેશ પટેલ સાહેબ તરફથી લગભગ 2000 જેટલા પોલીસ અધિકારી કર્મચારી હથિયારધારી, બિન હથિયારધારીની નિમણૂક કરેલી છે।